ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આ ચેપ્ટરની અંદર સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરીશું. પણ સ્વાધ્યાયના એવા પ્રશ્નો કે જે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે અને એમાંથી બોર્ડમાં પૂછાતા જ હોય છે. તો સ્વાધ્યાયમાં 3.12થી આપણે સ્ટાર્ટ કરીશું. આગળ જે તમને આપેલા છે એ બધી થિયરીના ફોર્મમાં છે અને જે અમુક દાખલા છે જે આપણે ઉદાહરણ સ્વરૂપે અથવા તો લખાણ સંબંધિત સ્વરૂપે જોઈને આવ્યા છે એવા જ દાખલાઓ છે. આજના આખા લેક્ચર દરમિયાન આપણે જે દાખલા શીખીશું એના બેઝિસ ઉપર તમને MCQ પણ આવશે અથવા તો એને દાખલાના સ્વરૂપમાં પણ પૂછી શકાશે. આ બધા જ દાખલા એ ઓક્સિડેશન અને રિડક્શન ઉપરથી કેટલા ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો અને કેટલી નીપજ મળી એની ઉપરના દાખલા છે. તો એ દાખલા તરફ આપણે આજે અભ્યાસ કરીશું. તો જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.12. ક્વેશ્ચન છે કે નીચેનાના રિડક્શન માટે કેટલો વિદ્યુત ભાર જોઈએ. એટલે આપણે શું કરવાનું છે? રિડક્શન. રિડક્શન એટલે બે વસ્તુ, ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવે ક્યાં તો ઓક્સિડેશન અવસ્થામાં ઘટાડો થાય. તેવી પ્રક્રિયા માટે આપણે શોધવાનું છે. સૌથી પહેલાં અહીંયા આપ્યું છે 1 મોલ Al3+ માંથી Al. હવે Al3+ છે એમાંથી Al મેળવવાનો છે તો કેટલા ઇલેક્ટ્રોન મેળવવા પડે? 3 ઇલેક્ટ્રોન મેળવો તો ઉપરથી જે આ +3 છે Al3+ એ જતા રહે અને એલ્યુમિનિયમમાં રૂપાંતર પામે. તો એ સૂત્ર તમને ખબર, એટલે એ સમીકરણ ખબર છે. Al3+ +3 ઇલેક્ટ્રોન માઇનસ ઇટ ગીવ્સ Al. હવે આની અંદર તમારે 3 ઇલેક્ટ્રોન છે એટલે એનો મતલબ થયો 3 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. અને આપણને અહીંયા ક્વેશ્ચનમાં 1 મોલ Al3+ છે તો અહીંયા 1 મોલ જ છે. હવે એનો માટે વિદ્યુત ભાર આપણે જોવાનું છે. તો લખ્યું છે કે 1 મોલ Al3+ના રિડક્શન માટે જરૂરી વિદ્યુત ભાર અહીંયા કેટલા ફેરાડે છે? 3 ફેરાડે. એટલે લખ્યું છે બરાબર 3 ફેરાડે. ફેરાડેને કુલમમાં ફેરવી નાખવાના એટલે 96500 વડે ગુણવા પડે એટલે 3 ગુણ્યા 96500 એટલે જવાબ આવે 2,89,500 કુલમ. તો એવું કહેવાય 1 મોલ Al3+ માંથી Al મેળવવા 2,89,500 કુલમ પસાર કરવા પડે. એ જ રીતે તમને આપ્યું છે 1 મોલ Cu2+ માંથી Cu મેળવવાનો છે. ફરીથી સમીકરણ લખવાનું. Cu2+ છે એટલે કેટલા ઇલેક્ટ્રોન મેળવવા પડે? 2. એટલે Cu2+ +2 ઇલેક્ટ્રોન માઇનસ ઇટ ગીવ્સ Cu. એટલે કે 1 મોલ Cu2+ છે એમાંથી 2 ફેરાડે આપણે પસાર કરવા પડે તો એનું રિડક્શન થાય. તો અહીંયા લખ્યું છે 1 મોલ Cu2+ના રિડક્શન માટે જરૂરી વિદ્યુત ભાર બરાબર 2 ફેરાડે. એટલે કે 2 ગુણ્યા 96,500 એટલે જવાબ આવે 1,93,000 કુલમ. તો ઉપરનો જે દાખલો હતો એવો જ દાખલો હતો. હવે આમાં તમારે સમજવાનું છે. આ કહી શકાય IMP. જનરલી MCQમાં પૂછવો હોય તો હું MCQમાં આ પૂછું. કેમ? કારણ કે આમાં કેટલા ફેરાડે પસાર કર્યા કોઈને ખબર ના પડે. જોઈએ 1 મોલ MnO4 માંથી Mn2+. સમીકરણ આપ્યું MnO4 માઇનસ 8H+, 5 ઇલેક્ટ્રોન માઇનસ ઇટ ગીવ્સ Mn2+ +4H2O. આની અંદર સમીકરણ આવડે તો જ તમે આના ફેરાડે નક્કી કરી શકો. બાકી અહીંયા 5 ઇલેક્ટ્રોન આવે તમને જો ખબર જ ના હોય તો તમે આ દાખલો કરી શકો નહીં.
એટલે અહીંયા 1 મોલ માટે 5 ફેરાડે આવે છે. એટલે ના હોય તો આ સમીકરણ ગોખી નાખવાનું કે યાદ રાખી લેવાનું કે 1 મોલ MnO4 માઇનસના રિડક્શન માટે જરૂરી વિદ્યુતભાર કેટલો? 5 ફેરાડે. 5 ને 96,500 વડે ગુણ્યા એટલે જવાબ આવે 4,82,500 કુલમ. તો આ 1 મોલ MnO4માંથી Mn2+ માટે કિંમત મળી. તો આ બધા MCQsમાં પૂછી શકાય. એના પછી આપ્યો છે 3.13 કે નીચેના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડશે? પહેલું આપ્યું છે પિગલિત CaCl2માંથી 20 ગ્રામ Ca. એટલે તમારે CaCl2માંથી Ca મેળવવાનું છે. સૌથી પહેલાં તો CaCl2માં 2 આયન હોય. કયા 2 આયન? તો કે Ca2+ ધન આયન અને 2Cl- ઋણ આયન. હવે આપણે મેળવવાનું છે શું? કેલ્શિયમ. એટલે આપણે રિડક્શન કોનું કરવું પડે? Ca2+નું. એટલે જુઓ અહીંયા સમીકરણ પછી લખ્યું છે Ca2+ પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ ઇટ ગીવ્સ Ca. એટલે કે 2 ઇલેક્ટ્રોન માઇનસ એટલે કેટલા ફેરાડે થયું? તો કે 2 ફેરાડે લખ્યું. કેલ્શિયમનો પરમાણુ ભાર તમને આપી દીધો હશે, ના આપ્યો હોય તો તમને ખ્યાલ જ છે 1 થી 20 માટે તો કે 40 ગ્રામ એનો પરમાણ્વીય ભાર છે. આપણે અહીંયા આગળ 2 ફેરાડેમાંથી કેટલા ગ્રામ મેળવ્યા? 40 ગ્રામ. પણ આપણે મેળવવાના કેટલા છે? 20 ગ્રામ માટે કેટલી ફેરાડે જરૂર પડે? તો હવે 3 રાશિ મૂકવાની કે 40 ગ્રામ કેલ્શિયમ માટે જરૂરી વિદ્યુત બરાબર 2 ફેરાડે. 40 ગ્રામ માટે કેટલા? 2 ફેરાડે. તો 20 ગ્રામ માટે જરૂરી વિદ્યુત કેટલા? એટલે 20 ગુણ્યા 2 ભાગ્યા 40 એટલે 40 ભાગ્યા 40 એટલે કેટલો જવાબ આવે? 1 ફેરાડે. હતો સરળ દાખલો, પણ જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે વિદ્યાર્થીઓ થોડા કન્ફ્યુઝ થઈ જાય છે. હવે આવો ને આવો બીજો દાખલો આપ્યો છે પિગલિત Al2O3માંથી 40 ગ્રામ Al મેળવવાના છે. એટલે સૌથી પહેલાં તો Al2O3માંથી 2 આયન છૂટા પડે, એક એલ્યુમિનિયમ અને એક ઓક્સિજન. એલ્યુમિનિયમ કેટલા છે? તો કે Al3+ અને ઓક્સિજન તો કે O2-. એટલે અહીંયા આપ્યા છે Al2O3માંથી 2 Al3+ પ્લસ 3 O2- છૂટા પડ્યા. એટલે હવે Al3+ પ્લસ 3 ઇલેક્ટ્રોન માઇનસ ઇટ ગીવ્સ Al. એટલે કે 3 ફેરાડે બરાબર 27 ગ્રામ એલ્યુમિનિયમ થયું. કારણ કે એલ્યુમિનિયમનો પરમાણ્વીય ભાર 27 છે. એટલે 3 ફેરાડે માટે આપણે 27 ગ્રામ આવ્યો. એટલે હવે 3 રાશિ મૂકવાનું, આપણે 40 ગ્રામ માટે શોધવાનું છે. એટલે કે 27 ગ્રામ બરાબર 3 ફેરાડે, તો 40 ગ્રામ બરાબર કેટલું? એટલે 40 ગુણ્યા 3 ભાગ્યા 27 એટલે જવાબ આવે 4.44 ફેરાડે. મારી દ્રષ્ટિએ આ IMP આ જનરલી પૂછાય. બરાબર. હવે આપણે આગળ જોઈએ 3.14. નીચેના ઉત્પાદન માટે ઓક્સિડેશન પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડશે? એટલે કે 1 મોલ H2O માંથી O2. તો જુઓ H2O 1 મોલ, એમાંથી 1/2 O2 પ્લસ 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. આ સમીકરણ તમારે યાદ રાખવું જ પડશે કે H2Oમાંથી O2 ઉત્પન્ન કરવું હોય તો પ્રક્રિયા આ રીતે જ થશે. H2O it gives 1/2 O2 પ્લસ 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. અહીંયા ગાડી તમને કેટલા ફેરાડે છે?
2 ઇલેક્ટ્રોન માઇનસ એટલે 2 ફેરાડે. અહીંયા H2O કેટલા મોલ છે? 1 મોલ. એટલે આપ્યું છે 1 મોલ H2O માટે જરૂરી વિદ્યુત બરાબર 2 ફેરાડે. 1 મોલ H2O માટે કેટલો વિદ્યુત છે? 2 ફેરાડે. એટલે 2 ગુણ્યા 96,500 એટલે 1,93,000 કુલમ થાય. બરાબર. તો 2 ફેરાડેને આપણે કુલમમાં ફેરવી દીધા. સમીકરણ ધ્યાન રાખવાનું. એના પછી છે 1 મોલ FeO માટે 1 મોલ FeOમાંથી Fe2O3 એટલે FeO it gives 1/2 Fe2O3 પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ પ્લસ H પ્લસ. 1 મોલમાંથી 1 મોલ માટે 1 ફેરાડે આવે. બરાબર. તો અહીંયા તમારે એવું લખવાનું કે 1 મોલ FeOમાંથી જરૂરી વિદ્યુત બરાબર 1 ફેરાડે. એટલે ફેરાડેને આપણે કુલમમાં ફેરવાનું 1 ગુણ્યા 96,500 એટલે 96,500 કુલમ જવાબ આવે. અત્યાર સુધીના જેટલા બી આપણે આ દાખલા જોયા 3.12, 3.13, 3.14 જરૂરી નથી કે 1 માર્કમાં પણ પૂછાય. આવા એક એક કરીને 3 ક્વેશ્ચન મૂકી દીધા હોય તો આ જ ક્વેશ્ચન 3 માર્કમાં પણ આવે, અથવા તો ઇન્ડિવિજ્યુઅલ MCQના સ્વરૂપમાં કે 1 માર્કના પ્રશ્નમાં આ લઈ શકે. ખાસ ધ્યાન રાખવાનું કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે. સમીકરણ ઇમ્પોર્ટન્ટ. જો સમીકરણ આવડે તો જ તમે એમાંથી કેટલો વિદ્યુત ભાર પસાર કરવો પડે કે કેટલા વજનનું આપણને ધાતુ મળે એ શોધી શકીએ. હવે આવો જ એક બીજો દાખલો છે 3.15. તો એ સમજીએ. ઘણી બધી રીત છે પણ મેં તમને સૌથી સરળ રીત અહીંયા કરાવવાનો પ્રયત્ન કર્યો છે. આ જ રીતની પ્રેક્ટિસ રાખજો. અહીંયા લખ્યું છે તમને 5 એમ્પિયર પ્રવાહનો 20 મિનિટ માટે ઉપયોગ કરીને NiNO3 ટ્વાઇસના દ્રાવણનું પ્લેટિનમ વિદ્યુતદ્રવ વચ્ચે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું. કેથોડ ઉપર Niનું કેટલું દળ નિક્ષેપિત થશે? એટલે કેથોડ ઉપર Ni કેટલો મળશે શોધવાનું છે. Ni બરાબર 58.7 U. ધ્યાન રાખજો. હવે સમજો, તમને અહીંયા 5 એમ્પિયર આઈની કિંમત આપી છે. I બરાબર 5 એમ્પિયર અને T બરાબર 20 મિનિટ તમને આપેલી છે. તો જો અહીંયા I બરાબર 5 એમ્પિયર લીધું, મિનિટને આપણે સેકન્ડમાં ફેરવીશું એટલે T બરાબર જે 20 મિનિટ છે એને 60 વડે ગુણીશું એટલે કે 1200 સેકન્ડ થાય. આટલું કર્યા પછી સૌથી પહેલાં તમારે સૂત્ર મૂકવાનું Q બરાબર IT. તો જો અહીંયા સૂત્ર મૂક્યું છે Q બરાબર IT. I અને Tની કિંમત મૂકી 5 ગુણ્યા 1200 એટલે આવે 6000 કુલમ. 6000 કુલમને આપણે ફેરાડેમાં ફેરવવા હોય તો 96500 વડે તમારે ભાગવા પડે. એટલે 6000 ભાગ્યા 96500 કરો એટલે આવે 0.0621 ફેરાડે. આટલા ફેરાડે તમારો આન્સર આવે. સૌથી પહેલાં આવા દાખલામાં ફેરાડેમાં ફેરવી જ નાખવાનું. એટલે Q બરાબર IT કર્યું, કુલમમાં જવાબ આવ્યો અને 96500 વડે ભાગ્યો એટલે ફેરાડે મળ્યા. હવે આપણે નિકલનું રિડક્શન બતાવીશું સમીકરણથી. તો જુઓ લખ્યું છે Ni2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ ઇટ ગીવ્સ Ni એટલે અહીંયા ગાડી 2 ઇલેક્ટ્રોન માઇનસ એટલે કેટલા ફેરાડે થયા? 2 ફેરાડે. અહીંયા Ni એટલે કેટલા મોલ થયા? તો કે 1 મોલ. અને Niનું તમને પરમાણ્વીય ભાર આપ્યું છે 58.7 ગ્રામ. એટલે કે 1 મોલ બરાબર 58.7 ગ્રામ. હવે આપણે આગળ જે ફેરાડે શોધ્યા હતા ને એના કમ્પેર કરવાનું કે 2 ફેરાડે બરાબર 58.7 ગ્રામ. તો આગળ જે શોધ્યા હતા 0.06218 ફેરાડે બરાબર કેટલા? એટલે 0.062 ગુણ્યા
0.06218 ગુણ્યા 58.7 ભાગ્યા 2 એટલે 1.82 ગ્રામ એનઆઈ આવે. ઓકે, તો દાખલાને કેટલા સ્ટેપમાં આપણે ફેરવ્યા? તો કે 4 સ્ટેપમાં. પહેલાં ક્યુ બરાબર આઈટી, એના ઉપરથી કુલંબ આવે, એને 96,500 વડે ભાગવાના એટલે ફેરાડે આવે. પછી સમીકરણ ઉપરથી બતાવવાનું કે 2 ફેરાડે બરાબર 58.7 ગ્રામ એનઆઈ, અને પછી ત્રિરાશિ મૂકવાની કે 2 ફેરાડે બરાબર 58.7 ગ્રામ, તો 0.06218 ફેરાડે બરાબર કેટલા. આ રીતે આ દાખલો થાય. હવે જે દાખલો 3.16 જોઈએ છે એ બોર્ડની એક્ઝામમાં લાસ્ટ યર પૂછાઈ ગયો. 2019ની અંદર 2019-20 એટલે માર્ચ 2020ની અંદર આ 3.16 નંબરનો દાખલો આવી ગયો હતો. રકમ થોડી બદલી નાખી હતી, પણ આનો આ જ દાખલો હતો. તો જોઈએ એમાં શું કીધું છે. 3 વિદ્યુત વિભાજન કોષ આપ્યા છે, A, B, C, જે અનુક્રમે ZnSO4, AgNO3 અને CuSO4ના દ્રાવણ બનાવે છે. 3 દ્રાવણ આપ્યા છે, ZnSO4, AgNO3 અને CuSO4, જેમને શ્રેણીમાં જોડેલા છે. 3 કોષને શ્રેણીમાં જોડેલા છે. કોષ બીમાં 1.45 ગ્રામ સિલ્વર કેથોડ ઉપર જમા થયું ત્યાં સુધી 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવ્યો. બીમાં કેટલા ગ્રામ સિલ્વર? 1.45 ગ્રામ સિલ્વર કેથોડ ઉપર જમા થયું ત્યાં સુધી 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ પસાર કર્યો. કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે? આ દાખલામાં તમારે સમય શોધવાનો છે. અને એના ઉપરથી કોપર અને ઝિંકના કેટલા દળ નિક્ષેપિત થયા હશે. અહીંયા કોપર માટે તમને આપ્યા છે 63.5 ગ્રામ, એજી માટે 108 ગ્રામ એટલે યુ, અને ઝેડએન માટે 65 યુ. આ તમને ટેક્સ્ટબુકમાં નથી આપ્યા, પણ મેં અહીંયા તમને લખીને આપેલું છે. સૌથી પહેલાં આપણે જોઈએ, તમને અહીંયા ગાડી કોષ બીની વાત કરી છે. કેટલા ગ્રામ છે? 1.45 ગ્રામ સિલ્વર જમા થયું છે. એનો મતલબ કે સૌથી પહેલાં સમીકરણ બતાવવું પડે અને ત્રિરાશિ ઉપરથી આપણે કેટલા ફેરાડે પસાર કર્યો ને એ શોધવું પડે. તો જો લખ્યું છે અહીં કોષ બીમાં 1.45 ગ્રામ એજી જમા થયું અને તેના માટે વિદ્યુત પ્રવાહ 1.5 એમ્પિયર જોઈએ છે. હવે આપણે સૌથી પહેલાં મેં કીધું એ જ રીતે સમીકરણ બનાવીએ. એજી પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ ઇટ ગીવ્સ એજી, એટલે કે 1 ફેરાડે બરાબર 108 ગ્રામ એજી. 1 ફેરાડે બરાબર કેટલા ગ્રામ થાય? 108 ગ્રામ એજી થાય. હવે જો અહીંયા ત્રિરાશિ 1.45 ગ્રામ એજી જમા થયું જો, એટલે આપણે ત્રિરાશિ આ રીતે મૂકીશું. 108 ગ્રામ એજી માટે કેટલા ફેરાડે જોઈએ? 1 ફેરાડે. આ રીતે મૂક્યું આમ. તો આપણે કેટલા ફેરાડે છે? તો કે આપણે કેટલા ગ્રામ છે? 145 ગ્રામ. તો ત્રિરાશિ મૂકી 108 ગ્રામ એજી બરાબર 1 ફેરાડે. તો 1.45 ગ્રામ એજી બરાબર કેટલા? એટલે 1.45 ગુણ્યા 1 ભાગ્યા 108 એટલે 0.01343 ફેરાડે. આનો ઉપયોગ આપણે કોપર અને ઝિંક માટે કરીશું, એટલે આ નોટ ડાઉન કરી લેજો. 0.01343 ફેરાડે. હવે એને કુલમમાં ફેરવવાના એટલે 96,500 વડે ગુણ્યા, એટલે હવે જો ફેરાડેને કુલમમાં ફેરવવું હોય તો ગુણવા પડે, એટલે 1295.60 કુલમ આવ્યો. આટલો વિદ્યુત ભાર આવ્યો આપણી જોડે, એટલે કે ક્યુની કિંમત મળી આપણને. આપણે શોધવાનું છે શું? સમય. એટલે હવે શું સિમ્પલ છે, આઈ તો છે જ આપણી જોડે 1.5 એમ્પિયર, એટલે ક્યુ બરાબર આઈટી આપી દો. એટલે ક્યુ બરાબર આઈટી લખ્યું. એમાં આપણે ટીને સૂત્ર કરતાં બનાવ્યું એટલે ક્યુ છેદમાં આઈ. ક્યુ આપણે આ શોધી નાખ્યો છે 1295.60 ભાગ્યા એમ્પિયર આપી દીધો છે, રકમમાં જ આપ્યો છે 1.5 એમ્પિયર.
એટલે જવાબ આવે ટી બરાબર 863.73 સેકન્ડ. હવે આને મિનિટમાં ફેરવવું હોય તો 60 વડે ભાગી નાખો એટલે તમારે આવે 14.396 મિનિટ. તમે સેકન્ડમાં બી લખી શકો અને મિનિટમાં પણ લખી શકો. એક્ઝામમાં ગમે તેમાં લખ્યું હોય પણ માર્ક પૂરેપૂરા જ મળશે. રાઈટ. તો શું કર્યું? સૌથી પહેલાં સમીકરણ લખ્યું. સમીકરણ ઉપરથી ત્રિરાશિ મૂકી. 108 ગ્રામ ઉપરથી 1 ફેરાડે તો 1.45 ગ્રામ પર કેટલા? એટલે 1.45 ગુણ્યા 1 ભાગ્યા 108 એટલે ફેરાડે મળ્યા. એને 96,500 વડે ગુણ્યા એટલે કુલમમાં ફેરવાઈ ગયા. હવે ક્યુ બરાબર આઈટી ઉપરથી ટીને સૂત્ર કરતા બનાવ્યો એટલે ટી મળી ગયા. હવે મેં તમને અહીંયા આગળ કીધું હતું કે 0.01343 ફેરાડે યાદ રાખજો. એનો ઉપયોગ કરીને આપણે ઝીંકનું વજન અને કોપરનું વજન શોધીએ. તો ઝીંક માટે જો આપણને આપ્યું છે કે ઇક્વેશન લખવાની Zn2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ ઇટ ગીવ્સ Zn. અહીંયા 2 ઇલેક્ટ્રોન માઇનસ એટલે 2 ફેરાડે છે અને ઝીંકનો પરમાણ્વીય ભાર કેટલો છે? 65 ગ્રામ. એટલે લખવાનું 2 ફેરાડે બરાબર 65 ગ્રામ ઝીંક. તો આગળ આપણે ફેરાડે લખ્યું હતું 0.01343 ફેરાડે બરાબર કેટલા? એટલે 0.01343 ગુણ્યા 65 ભાગ્યા 2 એટલે જવાબ આવે 0.4365 ગ્રામ Zn. તો આ તમારો ઝીંક કેટલા ગ્રામ મળ્યું એ આવ્યું. હવે આપણે એ જ રીતે કોપર માટે સેમ ટુ સેમ, અને કોપર માટે ખાલી પરમાણ્વીય ભાર અલગ છે એટલે જવાબ અલગ પડશે, બાકી બધું સેમ. Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ ઇટ ગીવ Cu. એટલે કે 2 ફેરાડેમાંથી આપણને કેટલા ગ્રામ મળ્યા? 63.5 ગ્રામ Cu મળ્યા 1 મોલ. એટલે સ્ત્રી રાશિ મૂકવાની 2 ફેરાડે બરાબર 63.5 ગ્રામ Cu. તો 0.01343 ફેરાડે બરાબર કેટલા? એટલે 0.043 ગુણ્યા 63.5 ભાગ્યા 2 એટલે જવાબ આવે 0.4264 ગ્રામ Cu. એટલે આપણે 3 જવાબ મળી ગયા. સમય મળી ગયો, કેટલા ગ્રામ Zn મળ્યું એ, અને કેટલા ગ્રામ Cu મળ્યું એ મળી ગયો. આ દાખલો ગયા વર્ષે પૂછાયો છે એટલે તેમ છતાં બી આ વર્ષ માટે કરી તો દેવાનો જ. અને બાકીના જે સ્વાધ્યાયના દાખલા છે એ અગાઉ આપણે કરેલા જ છે. આ ચેપ્ટરમાંથી મોસ્ટલી દાખલા જ પૂછાશે. થિયરી બહુ ઓછી આવે છે. થિયરીની અંદર નંસ્ટ સમીકરણ છે, પછી અવરોધ, વાહકતા, વિશિષ્ટ વાહકતા એ ટૉપિક છે. એના પછી તમારે કરવું હોય તો બધા પ્રાથમિક અને દ્વિતીયક કોષ વિશે તમારે ટૂંકનોંધના સ્વરૂપે યાદ રાખવાના. મોસ્ટલી ઓક્સિડેશન, રિડક્શન, એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયાઓ તમારે યાદ રાખવાની. તો આ સાથે આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા ચેપ્ટર તરફ જઈશું. આ ચેપ્ટરનું રિવિઝન કરજો. માર્કની દ્રષ્ટિએ એટલે કે વેટેજની દ્રષ્ટિએ આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, એટલે એનું રિવિઝન કરીને તમે પ્રેક્ટિસ કરી લેજો. વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.